નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. હાજર છે મારી ટીમ સાથે. હું છું જગદીશ અને સૌથી પહેલા વાત કરીશું સુપર પ્રાઇમ ટાઈમમાં રાજ્યમાં સૌથી વધુ ચર્ચિત ચોંકાવનારો એક રિપોર્ટ, એક કિસ્સો એવો સામે આવ્યો જેને ન માત્ર મહેસાણા પણ આખા રાજ્યમાં ખળભળાટ મચાવ્યો. આ એક એવો મુદ્દો છે અત્યારે ચર્ચામાં આવ્યું છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો, એમાં કોઈ સવાલ નથી. આપણા રાજ્યમાં એક જિલ્લો એવો છે જ્યાં 341 કિશોરીઓ ગર્ભવતી બની છે. આ ખરેખર સમાજ માટે ચિંતાજનક બાબત છે. કેવી રીતે થયું આ, શું કારણ હોઈ શકે, તેને લઈને ભિન્ન ભિન્ન વાતો થઈ રહી છે. પણ સૌથી મોટું કારણ એ સામે આવ્યું છે અને તે છે બાળ વિવાહ. મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જિલ્લામાં સગીર વયની કિશોરીઓના ગર્ભવતી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. આ આંકડા સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય અને લાલબત્તી સમાન છે. મહેસાણાથી આવ્યો એક ગંભીર મુદ્દો. 9 મહિનામાં 341 સગીરા ગર્ભવતી. સમાજને હચમચાવતો આંકડો. નાની વયે લગ્ન કરાવવાનું એક કારણ. આ ઘટનાએ સૌ કોઈને વિચારતા કરી દીધા. પરિવારના સભ્ય સામે નોંધાઈ ફરિયાદ. સમાજ સુરક્ષા અધિકારીએ લીધી નોંધ. મહેસાણામાં 12 વર્ષની સગર્ભા કિશોરી મળી આવતા ચકચાર મચી ગઈ. આરોગ્ય વિભાગના સર્વેમાં 12 વર્ષની કિશોરી સગર્ભા હોવાનું ખુલ્યું છે. પરિવારના કાઉન્સેલિંગ બાદ 4 ડિસેમ્બરે ગર્ભપાત કરાવવામાં આવ્યો. બાળ લગ્ન કરાવનારા પિતા સામે ફરિયાદ થઈ શકે છે. સસરાનું મોત થયું હોવાથી માત્ર પિતા સામે થઈ શકે કાર્યવાહી. નિરક્ષર કિશોરીને હવે બાળ સુરક્ષા એકમ શિક્ષણ આપવામાં આવશે. સમાજ સુરક્ષા વિભાગ બાળ લગ્નના પુરાવા એકત્રિત કરશે. છોકરોનું કાઉન્સેલિંગનું સેશન ચાલે છે અને એના મમ્મી પપ્પા સાથે રહે છે અને થોડાક ટાઈમમાં અમારી સંસ્થામાં એને અમે લઈને એના કાઉન્સેલિંગ થશે અને ત્યાં એનું ભવિષ્યમાં એજ્યુકેશન શરૂ કરવાનું કાર્યવાહી ત્યાં શરૂ કરીએ છીએ. તે સગીર છે તો અત્યારે તો અમે પુરાવા ભેગા કરીએ છીએ એના બાળ લગ્ન થયા છે કે નહીં. જો બાળ લગ્ન છે તો એનો અમને અત્યારે ખાલી જન્મ તારીખનો દાખલો મળેલો છે, તો એના બેઝિસ ઉપર લગ્નની કઈ પ્રોસેસ કરેલી છે એ પુરાવાના આધારે ભવિષ્યમાં અમે એફઆઈઆરની પ્રોસેસ કરશું. ધબકારો છૂટી જાય તેવી ઘટના. સગીર વયે ગર્ભવતીઓની વધી સંખ્યા. સગીર કિશોરીઓ ગર્ભવતી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીમાં 341 સગીરાઓ ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76, 17 વર્ષની 229 કિશોરીઓનો સમાવેશ થાય છે. આમ 13 થી 17 વર્ષની કુલ 341 કિશોરીઓ ગર્ભવતી છે. સૌથી વધુ કડીમાં 88 અને મહેસાણામાં 80 સગીરાઓ ગર્ભવતી છે. 13 થી 17 વર્ષની નાની વયે ગર્ભધારણના કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી. આરોગ્ય વિભાગ દ્વારા આ સગીરાના સ્વાસ્થ્ય માટેની પણ ચકાસણી થઈ રહી છે. 14 વર્ષના અંદર 2 છે, 15 વર્ષના અંદર 34 છે, 16 વર્ષના અંદર 76 જણા છે અને 17 વર્ષના અંદર 229 છે. આ ત્રણેયનું બધાનું ટોટલ કરીએ તો ટોટલ 341 જણા. તો દરેક તાલુકા દીઠ હું જો તમને ફિગર આપું તો બેચરાજીના અંદર 17 જણા છે, જોટાણાના અંદર 16 જણા છે, કડીના અંદર સૌથી વધારે હાઈએસ્ટ 88 જણા છે, સેકન્ડ હાઈએસ્ટ મહેસાણાના અંદર 80 છે, ખેરાલુના અંદર 19 છે, ઊંઝાના અંદર ટોટલ 20 જણા છે, વડનગરના અંદર 24 છે, વિજાપુરના અંદર 28 અને 26 જણા વિસનગરમાં. ટોટલ 341. મહિલા આયોગે પણ સમાજમાં જાગૃતતા લાવવાની અપીલ કરી અને તમામે આ બાબતને ગંભીરતાથી લેવાનું પણ આહ્વાન કર્યું છે. ગુજરાત માટે આ ચિંતાનો વિષય. નાની ઉંમરે લગ્ન થવાનું મુખ્ય કારણ. દીકરીઓના સ્વાસ્થ્ય પર અસર. મહિલા આયોગે ઘટનાની લીધી નોંધ. જે પણ એમાં કરી શકતા હોય એ ખરેખર એમાં એક્શન લેવા જોઈએ અને આવનારા સમયમાં હજુ પણ એમાં ક્યાંક તમામ પ્રકારના લોકોમાં, તમામ લોકોમાં, જે દીકરીઓ હોય, માતા પિતા હોય કે સમાજના આગેવાનો હોય કે સૌ સરકારના વિભાગો હોય, એમાં પણ ક્યાંક વધારે પ્રમાણમાં જાગૃતતા લાવી અને આવી ઘટનાઓ ન બને, જેના કારણે દીકરીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય.
તો બીજી તરફ એસપીજી અધ્યક્ષે ઘટનાની નોંધ લીધી અને મુખ્યમંત્રીને આ અંગે તપાસ કરવા પત્ર લખવામાં આવ્યો. આ મુદ્દો ગંભીર છે, તેની તપાસ થવી જોઈએ. મારે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીને વિનંતી છે કે આ 341 દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર 13 થી 17 વર્ષની સગર્ભા થઈ હોય, જે બાળ વિવાહ કરેલા હોય, તો આખા ગુજરાતની અંદર ખરેખર ન્યાયી તપાસ કરવામાં આવે તો કેટલા આવા બાળ વિવાહ થયેલા હોય, કેટલી દીકરીઓ ગર્ભવતી હોય. જો એક જિલ્લામાં 341 હોય તો. કોંગ્રેસે આ મુદ્દે આપી પ્રતિક્રિયા. સમગ્ર મામલે કોંગ્રેસે સરકારની કરોડોની યોજના લોકો પાછળ ઉપયોગ ન થતા હોવાના આક્ષેપ કર્યા. મહેસાણા સિવાય અન્ય જિલ્લામાં પણ આવી સ્થિતિ હોવાના આક્ષેપ. નાની વયે લગ્ન કરવા અને નાની વયે ગર્ભવતી બનવું તે ગંભીર મુદ્દો છે. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની અંદર તમામ જિલ્લાઓમાં, આ તો માત્ર મહેસાણાનો આવ્યો છે, પણ રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં નાની વયે લગ્ન કરવાની સ્થિતિ, એની સાથે નાની વયે માતા બનવાનું અને એના કારણે બાળકના ભવિષ્ય ઉપર પણ મોટા પ્રશ્નો ઊભા થાય છે. સામાજિક સમસ્યા તો છે જ, નાની વયે લગ્ન કરાવવાની મુદ્દો એ સામાજિક દ્રષ્ટિએ મોટો છે જ, પણ સાથે સાથે સરકારે પણ આ દિશામાં ગંભીરતાથી જાગૃતિ અભિયાન પણ કરવું જોઈએ. શોકિંગ તો છે જ. નાની વયે ગર્ભધારણ એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત કિશોરીઓના શિક્ષણ અને ભવિષ્ય પર અસર પાડે છે. આ આંકડા સમાજને બાળ લગ્ન, જાતીય શિક્ષણનો અભાવ અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ગહન વિચારણા કરવા માટે મજબૂર કરે છે. આ પરિસ્થિતિ પર તાત્કાલિક ધ્યાન આપવું અને સમાજમાં જાગૃતિ લાવવી જરૂરી છે. મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા.